આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તો આઈટી વિભાગ ત્રાટક્યું છે 15 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે આ મામલે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે તો ઓર્બિટ બેરિંગ ગ્રુપ સાથે સંકળાયેલા 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તો જાણીતા બિલ્ડર દિલીપ લાડાણીના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે વહેલી સવારથી દરોડાના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે તો દરોડામાં મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતાઓ કરવામાં આવી છે વહેલી સવારે દિવસ દરમિયાન કાર્યવાહી ચાલશે તો વહેલી સવારથી દિવસ દરમિયાન સુધી કાર્યવાહી ચાલશે રાજકોટમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન આઈટી વિભાગ ત્રાટક્યું છે ઓર્બિટ બેરિંગ ગ્રુપ સાથે સંકળાયેલા 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા શિવાંશુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી રાજકોટમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે શું છે સમગ્ર મામલો ચોક્કસ છેલ્લા કેટલાક દિવસથી આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા જે છે બિલ્ડર ઉપર વોચ રાખવામાં આવી રહી હતી કારણ કે જે રીતે બેનામી સંપત્તિને લઈને વ્યવહારોને લઈને તેમને એક બાતમી મળી હતી તે બાતમીના આધારે આઈટી વિભાગને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો અને વહેલી સવારથી જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન તમામ સ્થળો ઉપર તેમને દરોડા પાડવામાં આવે 15થી વધારે જે સ્થળો છે તે દરોડા પાડવામાં આવી રહ્યા છે અને સાથે કહી શકાય કે તમામ બેનામી સંપત્તિ વ્યવહાર અને તમામ પ્રકારના જે જમીની કાગજાત તે પણ મળી ગયા છે અને સાથે કહી શકાય કે 15થી વધારે સ્થળો ઉપર હાલ દરોડા છે કારણ કે તેમના મળતિયા જે લોકો છે તેમના ઉપર પણ જે છે તેમના ઘરો ઉપર પણ દરોડાની કાર્યવાહી છે તે સામે આવી રહી છે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો રાજકોટમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ઓર્બિટ બેરિંગ ગ્રુપ સાથે સંકળાયેલા 15 સ્થળોએ આઈટી વિભાગ ત્રાટક્યું છે તો દરોડાની કાર્યવાહી છે તે વહેલી સવારથી દિવસ દરમિયાન ચાલશે દરોડામાં મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ કરવામાં આવી છે તો વહેલી સવારથી દરોડાના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે તો અન્ય વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે જાણીતા બિલ્ડર દિલીપ લાડાણીના ત્યાં આઈટી વિભાગ ત્રાટક્યું છે કાર્યવાહી હાથ ધરાઈ છે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તો ઓર્બિટ બેરિંગ ગ્રુપ સાથે સંકળાયેલા 15 સ્થળોએ દરોડાની કાર્યવાહી છે તે આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ વહેલી સવારથી દિવસ દરમિયાન આ કાર્યવાહી ચાલશે દરોડામાં મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ કરવામાં આવી છે તો આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જાણીતા બિલ્ડર દિલીપ લાડાણીના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે